નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ છોટી છોટી બાતેમાં। આજે હું તમને મચ્છર માખીને ભગાડવા માટેની ખૂબ જ અસરદાર 2 ઉપાય બતાવીશ। ઉપાય નંબર 1, પહેલા તો તમારે એક મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો છે। એના છોતરા ઉડાડીને એની બંને બાજુથી આ રીતે કાપી લો। હવે કાંદાનો વચ્ચેનો જે ભાગ હોય તે આ રીતે કાઢી લેવાનો છે। કાંદાની વચ્ચે આ રીતે એક હોલ બનાવી લેવાનો છે। હોલ બનાવી દીધા પછી હવે આની અંદર આ રીતે તમારે ઊભી દિવેટ મૂકી દેવાની છે। દિવેટ જે છે ને તે તમારે થોડી જાડી બનાવી, પતલી નહીં બનાવવાની। હવે આ કાંદાની અંદર તમારે લીમડાનું તેલ અથવા તો રાઈનું તેલ નાખી દેવાનું છે। હવે તમારે આ કાંદાનો દીવો કરવાનો છે। મિત્રો, આ કાંદાના દીવાની જે સ્મેલ હોય છે એનાથી મચ્છર માખી તમારા ઘરમાંથી ભાગવા લાગશે। આ કાંદાના દીવાને જ્યાંથી મચ્છર આવતા હોય અથવા તો તમને એવું લાગે કે આ જગ્યાએ વધારે મચ્છર છે તો તમારે ત્યાં એને મૂકી દેવાનો। આ કાંદાનો દીવો મૂકવાથી મચ્છરોની તમારા ઘરમાં નો એન્ટ્રી થઈ જશે। આ ઉપાય ખૂબ જ અસરદાર છે, એકવાર ટ્રાય કરીને જરૂર જુઓ। બીજો ઉપાય, તમારે લેવાના છે કાંદાના છોતરા। 2 મુઠ્ઠી જેવા તમારે કાંદાના છોતરા લઈ લેવાના છે। આ કાંદાના છોતરા ભેજવાળા ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે તમારે લેવાનો છે લસણના છોતરા। લસણના છોતરાને પણ તમારે 2 મુઠ્ઠી જેટલા લઈ લેવાના છે। લસણના છોતરા અને કાંદાના છોતરા બંને ભેજવાળા ન હોય એનું તમારે ખાસ ધ્યાન કરવાનું છે। જો તમને એવું લાગે કે બંને છોતરાની અંદર થોડો ભેજ છે તો તમારે એને હલકા ગરમ કરી લેવા, જેથી એનો જે ભેજ હોય એ બધો નીકળી જાય। 5 થી 7 તમારે તેજપત્તા લેવાના છે। તેજપત્તા મચ્છરને ભગાડવા માટે ખૂબ જ હેલ્પ કરે છે। આ તેજપત્તા પણ તમારે હલકા શેકી લેવાના છે, તેથી એની અંદરનો ભેજ પણ જતો રહે। આ રીતે તેજપત્તાને તોડી લેવા। હવે તમારે અહીં 10 થી 12 લવિંગ લેવી। લવિંગને પણ આ મિશ્રણની અંદર નાખી દેવાની છે। હવે તમારે કપૂર લેવાનું છે। જો તમારી પાસે મોટું કપૂર હોય તો તમારે એની 2 ટીકડી નાખવી, અને આ રીતનું નાનું હોય તો તમારે 4 થી 5 ટીકડી કપૂરની આ મિશ્રણની અંદર નાખી દેવી। લીમડાના પાનને સૂકવીને નાખી દેવા। આ બધી વસ્તુની અંદર ભેજ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું। હવે આ બધી વસ્તુને એક મિક્સર જારમાં લઈને એનો પાવડર બનાવી લેવાનો છે। આ જે પાવડર છે એને તમારે એરટાઇટ ડબ્બાની અંદર ભરવાનું છે, જેથી એની અંદર ભેજ ન લાગે, કેમ કે આ પાવડરની તમને રોજ જરૂર પડશે મચ્છર માખીને બગાડવા માટે। હવે તમારે શું કરવાનું છે, એક કોળિયું લેવાનું છે। એની અંદર લીમડાનું તેલ નાખવું અથવા તો રાઈનું તેલ નાખવું। હવે આ તેલની અંદર આપણે જે પાવડર બનાવીને રાખ્યો છે ને એની 1 ચમચી નાખી દેવી। હવે એક લાંબી દિવેટ બનાવીને કોડિયાની અંદર આ દિવેટને મૂકી દો। આ કોડિયાનો દીવો કરો। હવે આ દીવાને જ્યાં પણ મચ્છર હોય ત્યાં મૂકી દો। જનરલી ખૂણાવાળી જે જગ્યા હોય છે ત્યાં મચ્છર વધારે હોય છે તો ત્યાં દીવાને મૂકી। હવે આ પાવડરને તમે બીજી રીતે પણ યુઝ કરી શકો છો, જેની અંદર તમારે એક કોડિયું લઈ લેવાનું છે। એમાં જે આપણે પાવડર બનાવીને રાખ્યો છે એ નાખી દેવાનો છે। એની અંદર 1 થી 2 કપૂર મૂકવા। આ રીતે સેન્ટરમાં કપૂર મૂકી દેવા અને કપૂરને સળગાવી દેવાનું છે। આપણે જે પાવડર લીધો છે એ થોડો બળી જાય એટલે તમારે દીવાને ઓલવી નાખવાનું છે। હવે ધીરે ધીરે આ પાવડરની અંદરથી ધુમાડો નીકળશે। આ ધુમાડાને આખા ઘરમાં ફેરવી દો। બીજી રીતે પણ તમે આ દીવો કરી શકો છો। આ રીત કરવા માટે તમારે કોડિયાની અંદર 1 ચમચી પાવડર લઈ લેવાનો છે। એની વચ્ચે તમારે એક ઊભી દિવેટ જે તેલની અંદર બોળેલી હોય, લીમડાના તેલમાં અથવા તો રાઈના તેલમાં, એ મૂકવાની છે અને દીવો કરવાનો। ધીરે ધીરે જેમ દીવો સળગશે એની સાથે સાથે એની આજુબાજુનો જે પાવડર હોય છે એ પણ બળવા લાગશે। ધીમે ધીમે ધુમાડો નીકળવા લાગશે। આ ધુમાડો જેવો થશે એવા જ બધા મચ્છર ઘરની બહાર જતા રહેશે।